ગર્વ એટલે તો ખબર છે ને શું? ગર્વ એટલે શું? અહંકાર. એનો અહંકાર કરવાનો. હે ભાઈ, પણ અહંકાર છૂટે? ખબર છે અહંકાર આપણને હેરાન કરે, અહંકાર આપણને પછાડે, અહંકાર વાત વાતમાં પ્રસંગ બગાડી નાખે, હાથમાં આવેલી બાજી બગાડી નાખે, દુખી દુખી કરી નાખે. અહમ તો એવી ચીજ છે. છતાંય અહંકાર છૂટતો નથી, ટળતો નથી. કેમ? બહુ વિચિત્ર છે. અહંકાર અતિ વિચિત્ર છે. અહંકાર એટલે શું? અહંકાર એટલે શું? હવે તમે હું લખો એમાં વળાંક કેટલા છે જોવો તમે. છે ને વિચિત્ર? આમાં મામા મામા, એમાં હિન્દી નો તો વળી આમાં મામા થાય, વળી લાંબુ પૂછડું કરે, માથે ટોપો પહેરી, મીંડું પહેરીને આમ બે. અતિ વિચિત્ર અને સમ્રાટ જેવો, બસ જરાય નીચો નમે નહીં. કાળિયા કોશી જેવો. કાળિયો કોશી નામનું પક્ષી થાય છે, કાબરથી નાનું, ચકલીથી મોટું. એ હેઠું બેસે જ નહીં, કઈક છેલ્લી બાકી ઢેફ હોય તેના ઉપર બેસે, દિવાલ ઉપર બેસે, ઊંચો બેસે. નીચે સપાટ ભૂમિ ઉપર મરી જાય ત્યાં સુધી કોઈ દિવસ એ કાળિયો કોશી જીવડો પક્ષી બેસે નહીં. અહંકાર છે ને એવો છે. એ હું કર્યા જ કરે. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ઉંદર ચકલા ચૂં ચૂં ચૂં, કોયલ ગુંજે કું કું કું, ભમરા ગુંજે ગું ગું ગું, એક માનવ બોલે હું. અતિ વિચિત્ર છે. એની વિચિત્રતા જાણવા જેવી છે. એટલે એ જો સમજાઈ જાય ને તો ખબર પડી જાય કે આ છૂટે જ નહીં. અહમ છૂટવો કઠણ.